હેલો ફ્રેન્ડ્સ, યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. આજના આપના વિડીયોનો ટોપિક છે સ્વામી વિવેકાનંદ. આજના વિડીયોમાં આપણે સ્વામી વિવેકાનંદ વિશે સરસ મજાનો નિબંધ જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. સ્વામી વિવેકાનંદ ભારતના મહાન સંન્યાસી, વિચારક અને દેશભક્ત હતા. તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. 12મી જાન્યુઆરી 1863ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં તેઓ જન્મ્યા. તેમના પિતા વિશ્વનાથ દત્ત ઓળખાતા વકીલ અને માતા ભુવનેશ્વરી દેવી ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતા હતા. નરેન્દ્રનાથ બાળપણથી જ બૌદ્ધિક રીતે તીક્ષ્ણ અને નીડર હતા. નરેન્દ્રનાથ ખૂબ વાંચન પ્રેમી હતા. વારંવાર તેમના શિક્ષકો આશ્ચર્યમાં આવી જતા કે એક છોકરો એકવાર વાંચેલી વસ્તુ કેવી રીતે યાદ રાખે. તેમનો ચહેરો ગોળ અને તેમની તેજસ્વી આંખો તેમની ખૂબી હતી. નરેનના મનમાં એક જ તલપાપડ હતી: શું ઈશ્વર છે? અને છે તો તેમના દર્શન ક્યારે થશે? આવા પ્રશ્નોના જવાબ શોધવા નરેન્દ્રનાથ અનેક સાધુ સંતો પાસે ગયા, પણ સંતોષ મળ્યો નહીં. અંતે દક્ષિણેશ્વરમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ સાથે મુલાકાત થઈ, જેમને નરેન્દ્રના જીવનને નવી દિશા આપી. તેઓ કહેતા, જેવી ઈશ્વરમાં શ્રદ્ધા રાખો છો તેવી જાતમાં રાખો તો સફળતા તમારું પગલું ચૂમશે. એકવાર નરેન પોતાના મિત્ર સાથે બગીચામાં ફરતા હતા. મિત્રએ મજાકમાં કહ્યું, તારો ધર્મ શું છે? ઈશ્વર ક્યાં છે? નરેને તરત જ જવાબ આપ્યો, મારા અંતરમાં છે અને તે ત્યારે બહાર આવશે જ્યારે સમય આવશે. આજની પેઢી માટે આ વાત મહત્વની છે કે માણસની અંદર શક્તિઓ હોય છે, બસ તેને ઓળખવાની જરૂર છે. સંન્યાસ લેવાયા પછી નરેન વિવેકાનંદ બન્યા. ઈસવીસન 1893માં અમેરિકાના શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે ભાગ લીધો. તેમના પ્રારંભિક શબ્દો, માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા, સાંભળતા જ આખો સભાગૃહ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. તેમણે ભારતની સંસ્કૃતિ, ધર્મ, જ્ઞાન અને સત્યનો જંગી વિજય કરાવ્યો. શિકાગોથી પાછા આવ્યા પછી તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, જે આજે પણ શિક્ષણ, આરોગ્ય અને સેવા કાર્યોમાં કાર્યરત છે. તેઓ યુવાનોને હંમેશા પ્રેરણા આપતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદે 4 જુલાઈ 1902ના રોજ માત્ર 39 વર્ષની ઉંમરે મહાસમાધિ લીધી. તેમનું જીવન સમર્પણ, દેશભક્તિ અને માનવીયતાથી ભરેલું છે. આજે પણ દેશના યુવાનો માટે તેઓ એક પ્રકાશ પંથ છે. અંતમાં સ્વામી વિવેકાનંદનું જીવન આપણને શીખ આપે છે કે સાચી દિશા, શ્રદ્ધા અને મહેનતથી જીવનમાં કોઈ પણ ઊંચાઈ મેળવી શકાય છે.